ગુડ મોર્નિંગ. હું દેવલ ઉપેન્દ્ર કુમાર વ્યાસ, મારી શાળા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઉંદરા, સરસ્વતી તાલુકો, પાટણ જિલ્લો. મારો આજનો ઇનોવેશનનો વિષય છે 4M, એટલે કે મેજિક વિથ માઇન્ડ મેપ ઇન મેથ્સ. મેથ્સની અંદર, ગણિતની અંદર સરળતા લાવવા માટે અને બાળકો જે ગણિતથી દૂર ભાગે છે એમને રસ રુચિ જગાવવા માટે મેં એક પ્રયત્ન કર્યો. જે પ્રયત્નની અંદર શરૂઆત મેં મારી શાળાથી કરી. શાળાની અંદર ગણિતનું પુસ્તક જે 230 પેજનું પુસ્તક આવે છે, એ 230 પેજના પુસ્તકને મેં ફક્ત 10 પેજના પુસ્તકમાં બનાવવા માટે પ્રયત્ન કર્યો, જેની અંદર મેં શરૂઆત માઇન્ડ મેપથી કરી. એટલે કે માઇન્ડ મેપ દ્વારા બાળક કોઈ પણ વસ્તુ સરળતાથી શીખી શકે, સરળતાથી યાદ રાખી શકે અને એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકે. જૂન જુલાઈની અંદર શરૂ થયેલા પ્રકરણ જ્યારે ફેબ્રુઆરી માસ આવે અને બોર્ડની એક્ઝામ આવે છે, ત્યારે એ ધીરે 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 સમય જાય ભૂલાતા જાય છે. તો એનું પુનરાવર્તન કરાવવું ખૂબ અઘરું પડે છે. એ પુનરાવર્તન વારંવાર થાય એ માટે થઈને મેં એક પ્રયત્ન કર્યો છે, જેના કારણે શાળાની અંદર મારા એક્સ્ટ્રા પીરિયડ હોય અથવા પ્રોક્સીના પીરિયડ હોય અથવા રમતગમતનો સમય હોય, એ સમયે ગણિતની અંદર કોમ્પિટિશન કરાવી, રમતગમત કરાવે તો શું, તો એની અંદર આ રીતના માઇન્ડ મેપ લઈ અને બાળકોને ચાર્ટ્સ આપી દીધેલા છે. દરેકે દરેક તૈયાર કરીને રાખે છે. જેમને આ રીતનો કોઈ પીરિયડ આવે એ વખતે અમે કોમ્પિટિશન કરીએ કે ભાઈ એક બાજુ વ્હાઈટ બોર્ડ છે, એક બાજુ બ્લેક બોર્ડ છે, જેની અંદર શાળાના એક બાજુ વિદ્યાર્થીનીઓ અને બીજી બાજુ વિદ્યાર્થી, દરેકમાંથી એક એક વિદ્યાર્થીની ઉભા થાય છે અને એમને લોકોને એમનું પ્રેઝન્ટેશન કરવાનું છે. જે ટૂંક સમયમાં સચોટ કરે છે એમને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, જેના કારણે બાળકોને આમાં જોડાવામાં પણ રસ પડે છે. અને મેથ્સના પીરિયડમાં, એટલે કે ગણિતના પીરિયડને એક રુચિવાળો પીરિયડ બનાવી શકાય અને અંતમાં અથવા પ્રોક્સીમાં આવતા વધારાના પીરિયડની અંદર બાળક ગણિતની અંદર પણ એમનો રસ કેળવી શકે એ માટેનો મેં પ્રયત્ન કર્યો છે. અને એની અંદર મારી શાળાની અંદર ડાયરેક્ટ જ્યારે વર્ગમાં ભણાવતા હોઈએ ત્યારે પણ હું આ જ પ્રયત્ન કરું છું. જેથી કરી અને બાળકો એની અંદર શોર્ટથી શીખી શકે. પ્રકરણના અંતની અંદર પણ એમને ખ્યાલ આવી જાય કે ઓલ ઓવર આ પ્રકરણની અંદર આવે છે શું. આ જ વસ્તુ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયમાં પણ બાળક કરી શકે છે. કારણ 2020ની શિક્ષણ નીતિ પ્રમાણે સ્કિલ બેઝ લર્નિંગ આવી ગયું. હવે સ્કિલ બેઝ લર્નિંગ માટે શું જોઈએ, તો દરેક વસ્તુનો સમજની રીતે ઉપયોગ કરવાનો છે. એ કૌશલ્ય કેળવવા માટે શોર્ટકટ કી વિદ્યાર્થીઓ અપનાવતા હોય છે અને એ શોર્ટકટ કી માટે જ આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી કરીને દરેકે દરેક બાળક એને યાદ રાખી શકે અને એનો ઉપયોગ કરી શકે. ધન્યવાદ.